હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને સરસ મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. મિત્રો 7 વાગે ઉઠ્યા હતા, ઉઠીને પૂરા રેગ્યુલર કામકાજ. બાકી ગુડ મોર્નિંગ. અમારો જો લાડકવાયો દીકરો રીવાનો જતા વહેલા વહેલા એવું ના કરતા. મારો લાડકવાયો દીકરો બધાને કહે છે કે જાક. બાકી મિત્રો નવી ચેનલના શૂટિંગની અપડેટ મળી જાય. રાજુ કાકાને એ નીકળી જશે, પણ આપણે જવાનું સેટિંગ થાય એવું નથી. પહેલાં થોડું અંગત ઊંચાઈ પછી આવતું ટાઈમ વધશે ચોક્કસથી પછી જશું. બાકી તો મોર્નિંગમાં સરસ મસ્ત માતાજીની ઘરમાં દીવાબત્તી થઈ ગઈ છે. આ બાજુ મિત્રો ચા નાસ્તો બનાવવાનું કામકાજ ચાલુ છે. સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી મળીએ. મિત્રો અત્યારે વાગી જશે 9 અને થોડું કોમ હતું એ પૂરું કરીને આવી જાય છે. બાકી આજે 4-5 મજૂર આવે છે ભૂપતજીના કાજે, તો ચા નાસ્તો લઈને આવ્યા છીએ. અને રાજુ કાકોને બૂમા પાડી ગયા કેટલા રહ્યા મિત્રો શૂટિંગમાં જવાનું. બાકી તો ગાડી લઈને આવ્યા છીએ, તો ફટોફટ બધા પહેલાં ચા નાસ્તો કરાવી દઈએ અને ચા નાસ્તો કરાવી અને પછી મિત્રો સીધા શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો ચા નાસ્તો પહોંચાડી અને આવી જાય છે શૂટિંગમાં. 9:30 વાગવા આવી ગયા. હું નહોતો હાજરથી શૂટિંગ તો ચાલુ કરી દીધું છે મામાએ ભાઈ. શંભુના અને ભગાના ફોવા આવ્યા છે, ઘણો કટ ચાલુ છે. મેં જે કપડાં નહીં પહેરે કારણ કે હું નહોતો એટલે ભાઈ મારા વિધાઉટ શૂટિંગ કરવાનું નક્કી કર્યું. હવે જોઈએ કોઈ કટ મળે તો કપડાં પહેરીને મસ્ત તૈયાર થઈ જાય. બાકી રાજુ કાકો આ બેઠા ફૂલોના શેડે, તો મસ્ત બન્યા રહો. સારો એકાદો કટ બતાવીએ. આવી ગયો પણ આ રાજ ખરું ને મારે કોઈને બતાવું નતું, પણ આ તું વાયકણ આવી ગયો ને એટલે મારામાં ખુલાસો કરી દઉં. હું રાજ છપુઆ અમે હું કેવું કે વાત કીધા જેવી નહીં, પણ અમે તને કેવી પડશે. મને કીધા જેવી નથી, ભગલાન કીધા જેવી હતી એટલે ભગલા નહીં ઉપડ્યા હતા. આ કોઈને કહેવાની નથી. ઈમાં સાપ પીવાય નતા રહ્યા કે મારે ભગલા પહેણ જવું છે. ઈમાં તો તને હું કજારી તારેથી લીધી કજારી એ પારકી લઈને આવ્યો. આ તો ભગલાની નહીં મળી હોય એટલે પારકી લઈને આવ્યા છો. અમુક વાતો રહી ને એ ખોનગી રાખવામાં મજા. ખોનગી નહીં, આમાં તમે ભગલાને હારું જ રાખો તો પહેલાંથી. એવું નહીં શંભુ, મને સામ ના કીધું તને અસલ વાત. અલ્યા નતું કહેવાનું એટલે નહીં કીધું. એવું તો હું થતે નહીં કહેવાનું. મને ખબર છે હું તું આવ્યો છે ને એટલે આ શરૂ કરું ને તું ઉચેલી નાખે ને તાનું શાલ મેલે. આ તો ઉછેલું તો પડશે જ કે. હું આવ્યો કે જે મન તો પેલો ગોપાળે બોલતો એટલા જોવા આવ્યો, હું નતો માનતો. આ તો ઇન્દમ ખાડો કરું છું ના હોય તો ઘેર જા હું આવ જાય. ના પુઆ ઇન્દમ તમે ખાડો ના કરો, કોક તો છો અમે. અમે ચિયો પાડો દાટવાનો છે ખાડો પાડો દાટવાનો નહીં, પણ ગમે તે કોક છે. હા શું બોલી દો. નહીં શાલ મેલું શંભુરા તું જો કોઈને કી ના ને ભગલા ને આ વાતની જોણ થવી ના જોવે. એટલે એવું તો શું છે? અરે જબરું જજ છે તાર પૈ ખરા ને. હા એમાં સપનું કદી ખોટું પડી ના, મારું પહેલું સપનું સાચું. એક વાર ભગવો આવ્યો તો કે બકા તાર બહેન ને પાડો આવશે આવ્યો તો કદી સપનું ખોટું ના ફરા. હા તે યાદ આવા મારી તાર પહેલું સપનું આવ્યું કે આપણે ત્યાં જમીન રહી નથી ઓબા વાળું બાવળિયા વાળું રહ્યું ને એ રહે શેઠા ઉપર કે ઘણો માલ છે ના હોય. ઓવા તો મિત્રો 11 વાગી જશે શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર પહોંચી જાય છીએ. બાકી મિત્રો સવારનો પાણી બાટલો ભરીને મેળ્યો તો ઠંડો મસ્ત તૈયાર થઈ ગયો છે. ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો આપણા ઘેર જમવામાં શું બનાવ્યું છે બતાવું તમે. ડુંગળી બટાકાનું મસ્ત રસાવાળું શાક છે, ઘઉંની રોટલીઓ છે મિત્રો અને છાશ છે. તો મસ્ત જમીન મિત્રો નીકળી જઈએ શૂટિંગમાં. જો મારા ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. કાલે હું ઉમેરાવાળો ભાગ પૂરો થયો છે, એવું કંઈ નવી સિરીઝ ચાલુ થાય છે તો એના એ સિરીઝમાં ભાગ લેવાના ચાલુ થાય છે. જેવું થશે એવું તમે ચોક્કસથી એકાદો કટ તો કહેશું અને બતાવી દઈશું. તો બન્યા રહેજો.
તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4 અને હવે શૂટિંગની શરૂઆત કરીએ છીએ કારણ કે મિત્રો આઉટ ઓફ આપણો વહીથી રહેતા હતા વિદેશ એક આખું ફેમિલી આવી હતું મળવા માટે આફ્રિકા રહેતા હતા ઘેર આવેલા હતા તો બેઠા તો ત્યાં 4 કલાક જેવું બેઠા હતા એમને એમ ટાઈમ બધો નીકળી ગયો અને હવે લોકો જ્યાં છે પણ હવે શૂટિંગ ચાલુ કરીએ છીએ મિત્રો પહેલાં મસ્ત ચા બની જશે અમૃતભાઈ ઘેર પહેલાં ચા પી લઈએ અને કપડો બપડો પહેરી અને ઓકે રેડી થઈ જશે અમારા આખી મંડળીઓ બેસી જઈશ જો ચા પીવા માટે તો મિત્રો મસ્ત બન્યા વિડીયો શૂટિંગમાં સારો એકાદો કટ બતાવશું આજ લગભગ પાછા 6-7 વાગી જવાના તો જેવું થશે એવું તમને કહેતા રહેશું ગામમાં વાતો કરવાની લે કની વાતો લે પટી જવાની કોણ પટી જવાની પૂરા થઈ જવાની વાતો જ નહીં એટલે કોણ પટી ગયો હા કોણ પટી ગયું છે લે હા કને કીધું પટી જવાનું પટી જવાની પૂરા થઈ જવાની વાત કરવાની જ નહીં વાઘ છીએ વાઘ હતા અને વાઘ રહીશું ખબર પડે એ તારો બાપો શિયાર હતો ને દર ગોડી માય પડ્યો હતો ને કની વાઘની વાતો કરે શિયાર તું છે એ હા? સોવા કાકા મારો વાઘ છે વાઘ વાતો કરે મારો વર્ષો ઓય કોયલની મજૂરી મોકલી એના એક કેરીઓ બનવા એટલે ગમમાં કહેવાનું કે સોમલો તો પતિ જો છે ને બૈરાન મજૂરી કાઢી મેલી જીએ જતી કની વાતો કરી લે તી કને કીધું તું વાતો કરી તી વાતો કરી કની વાતો કરી બી મારી જમ તારી હું વાતો કરી પટી જો હું પટી જેલો જ છે કા તારા હું છલ્યા તું પટી જો રાખજે એ મોઢું અંબાની વાત કરજે મોઢું નકર એક મેલ્યો અંબાડી. ને તમે પેલો ગોટલો જુદો પડે કેરીમાંથી જુદો થઈ તું જાય જુદો થઈ જા કઈ એ સોમા કાકા પીને આવ્યો તો મારો લે પીને આ હેડવાડ કરો કોનું કીધું હેડવાનું કરો બાર વાડી બાર નીકળી દો બાને બીજું કીધું કોઈ નહીં ઘેર પેલી કોયલે ઠમઠો રહેશે ને એટલે ખમણું નહીં હોય એટલે વાકણ વાડીમાં આવ્યો છે તારા ગોરી ઠમસો ને એટલે કોઈ વારીમ નહીં નહીં જવાનું ઓય તો કાઢી મેલી મારીન તે અમાર શેઠના કાઢી કાકા મેલી લે કોયલ ને સામ અરે આપણા શેઠના કાઢી મેલી કાકા નહીં જરૂર ચાલ અમે જતી જવાની તારા હું ફોરવા રા જોજો ઓલા દોડ જોજો આ છો રતો છે કોયલ કાચી તારા કોઈ નહીં બૈરાને કીધું કરવાનું કોઈ અરે ખબર છે ને ખબર જ છે સોની મને ને કરવાનું વાત કઈ કરજો હેડ. વાડી મિત્રો અત્યારે વાગી ગયા છે 5 અને હવે ઘેર પહોંચ્યા છીએ હાથ પગ મોઢું ધોઈ અને હજી હાલ ઘરમાં આવ્યો મિત્રો બાકી તો ચા બા બની જાય છે અને ડીગી માટે લાવ્યો છું ફ્રૂટી તો મિત્રો ડીગી નહીં આવી છે ને ફ્રૂટી મને કાલ આપવાનો કાલ રાતે આવી જશે બાકી તો મિત્રો ઘરમાં ચા રેડી થઈ જશે તો પહેલાં મસ્ત મૂડ ફ્રેશ કરી લીધી ચા પી લીધી તડકાના ખરેખર કંટાળે છે અને મિત્રો મિત્રો 6 વાગી જશે અને આવી જશે ખેતરમાં કાલના કોથળા બહાર પડી રહ્યા હતા દિવેલોના તો મિત્રો એના ઠેકોણા કરી દીધા એરંડવાના બાકી જો વાવાઝોડું આવ્યું હતું ઘાસની હાલત જેવી થઈ ગઈ બધું નેચર નમી ગયું મિત્રો આપણી ઝારે હુકાઈને બંગડી જેવી થઈ ગઈ પીળી બાકી તો જઈએ સારબાર વઢાઈ જાય એટલે લઈને ઘર ભેગા થઈ ગઈએ મિત્રો 7 વાગી જશે જો ડીગો તો દારામ 4 વખત નહીં લે જઈએ દૂધની બહેણી રેડી થઈ જશે તો મિત્રો દૂધ ભરાઈ જઈએ પેલું ડાલું આવ્યું હતું એરંડા ભરાઈ દીધા વિસનગર માટે તો સવારે ફાધર જશે વેચવા વિસનગર જો તો મિત્રો દૂધ ભરાઈ અને આવીએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 બાકી મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું બોર્ડની લાઇટ ચાલુ કરવા ગયા હતા તો લાઇટ ચાલુ કરી હવે આવીએ છીએ બાકી ડીકવા જ મૂડમાં હતું બોલતું હતું બરોબરનું પણ હવે બોલે છે કે નહીં બતાવો જોજો આવું કરે છે ક્યાં કર રહે હો ठंडू पानी पीओ मम्मी के खोल ला बाकी मित्रों अपना घर में जमवा शू बनाई है बताऊँ तुम्हें मस्त कढ़ी बनाई है खिचड़ी
કહેવાય છે કે 50,000ની લાખ રૂપિયા બેસવો તો કઢી બનાવે છે રીતના કઢી બનાવે તો મિત્રો અમારે ખેર કઢી બનાવે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને દૂધ છે તો મિત્રો સહપરિવાર મળી મસ્ત જમી લઈએ જમીન પછી મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે અમારું એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી હાલ વાતાવરણ તંગ કરી દીધું છે વાદળો છે મિત્રો તો વરસાદ કાલ થોડા ચોટા પડ્યા હતા એટલો બધો તો કાંઈ નહોતો આવ્યો પણ સહેજ ચોટા પડ્યા હતા આવશે તો બધો ધારે પાછી બગાડશે હવે શું કરીએ બાકી તો હવે આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો નવા હોય ચેનલ ઉપર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી